હેલો, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે ગુંદા કેરીનું અથાણું બનાવીશું। તો મેં કીધું એ પ્રમાણે પરફેક્ટ માપ સાથે જો તમે અથાણું બનાવશો તો ક્યારેય તમારું અથાણું બગડશે નહીં। તો અહીંયા મેં 4 કિલો રાજાપુરી કેરી લીધી છે અને 2 કિલો ગુંદા લીધા છે। હંમેશા કેરીનું માપ ગુંદા કરતાં ડબલ રાખવાનું। અને હવે આપણે કેરીને છોલી લીધી છે અને એને ઝીણી ઝીણી કટ કરી દઈશું। અને ગુંદાને આપણે આવી રીતે દસ્તા વડે ખાંડીને વચ્ચેથી એનો ઠળિયો કાઢી લેવાનો છે। અને ગુંદા ચીકણા હોય છે એટલે આપણે ચપ્પા ઉપર મીઠું લગાડીને એવી રીતે આપણે એનો ઠળિયો કાઢવાનો છે। અને આ રીતે આપણે કેરી પણ ઝીણી સમારી લીધી છે। અને આપણે ગુંદાની અંદર આ જે અથાણાનો મસાલો છે એ પણ ભરી લેવાનો છે। અહીંયા મેં રામદેવનો મસાલો યુઝ કર્યો છે। અને આપણે બીજી બાજુ તેલ પણ ગરમ કરવા મૂકી દઈશું। અહીંયા મેં સરસિયાનું 2 લીટર તેલ લીધું છે। અને આપણે આની અંદર જે રામદેવનો મસાલો હતો આપણો એ બધો જ આમાં ભેળવી દીધો છે। અહીંયા મેં અઢી કિલો મસાલો લીધો છે। અને અહીંયા આપણે ધીમે ધીમે તેલ થોડું ઠંડુ પડી ગયું છે એટલે આપણે હવે ધીમે ધીમે આમાં તેલ નાખીને હલાવીશું। ગુંદા ખાવામાં ખૂબ જ ગુણકારી હોય છે અને એનાથી રોગ પ્રતિકારક શક્તિ પણ સારી રહેશે। તો આ અથાણું ખાવાની બહુ જ મજા આવે છે, તમે પણ બનાવજો અને આ જ રીતે માપ લેજો। તો તમે જુઓ છો આપણે ફરીથી થોડું તેલ ઉમેર્યું છે। અને હંમેશા અથાણામાં તેલ વધારે પ્રમાણમાં જ રાખવું। ઓછું તેલ રાખવાથી અમુક સમય જતાં તેલ પી જાય છે અથાણું અને આપણું અથાણું પર ફૂગ વળી જાય છે અને એ ખરાબ થઈ જાય છે અને ખરાબ સ્મેલ પણ આવે છે। તો તેલની માત્રા હંમેશા વધારે રાખવી। તો બસ અમુક કલાકો પછી આ અથાણું ખાવા લાયક બની જશે। તો આ રેસીપી તમે પણ ટ્રાય કરજો અને મારી ચેનલ પર બન્યા રહો, લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ગુડ બાય।